નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી ગતરોજ એક વિશિષ્ટ ગાયન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી ગતરોજ એક વિશિષ્ટ ગાયન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં સિનિયર સિટીઝન સંગીત ગ્રુપના વડીલો, જેઓ કે શોખીન ગાયકો છે, તેમના માટે અવાજ કેળવણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયન વિભાગ અધ્યક્ષ ડોક્ટર રાજેશ કેળકર તેઓને સંગીત સાંભળવાની કળા, ઉચ્ચારણ શુદ્ધિ, યોગ્ય શ્વસન, પ્રાણાયામ, ઓમકાર સાધના, સપ્તચક્રોના બીજ મંત્રો થકી અવાજ કેળવણી ઇત્યાદિનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારે કંઠ સંસ્કાર શું છે તેની પણ માહિતી સિનિયર સિટીઝનોને પૂરી પાડવામાં આવી હતી. નમસ્કાર, હું ડોક્ટર રાજેશ કેળકર, ગાયન વિભાગ અધ્યક્ષ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા. બધાને જાણીને આશ્ચર્ય થશે, કલાનગરી, સંસ્કાર નગરી વડોદરાના કલા રસિકોને, કે વડોદરામાં લગભગ 70-80 જેટલા સિનિયર સિટીઝન્સના સિંગિંગના ગ્રુપ્સ છે, અને તેઓ અલગ અલગ સ્થળે બગીચાઓમાં સવારે ભેગા થઈને ગાઈને આનંદ માણતા હોય છે. અમારા ધ્યાનમાં જ્યારે આ ગયું ત્યારે મને એવો વિચાર આવ્યો કે એમના ગાયનને ઓર સુમધુર કેવી રીતે બનાવી શકાય. તો ત્યાં જઈને મેં મારી વાત મૂકી કે કંઠ સંસ્કાર કે ગળાના સંસ્કાર એવી અલગ અલગ એક્સરસાઇઝ, કેવી રીતે સારું સંગીત સાંભળવું, કેવી શ્રવણ વિદ્યા કરવી, પછી શ્વાસ કેવો લેવો, ઉચ્ચાર કેવા લેવા, કયા પ્રકારના ગીતોમાં ક્યાં પોઝ રાખવા, સાયલેન્સ રાખવા, દબાણ વધારે આપવું શ્વાસને, આ બધી ટેકનિક્સ અમે આજે શીખવાડવાના છે નિઃશુલ્ક. બીજો એક હેતુ એ પણ છે કે વડોદરાના લોકોને ખબર પડે કે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એ વડોદરાની બહુ જ જૂની વિરાસત છે, ભારતની સૌથી જૂની સંસ્થા છે, જેમાં સંગીત નજીવા એટલે ફી સ્ટ્રક્ચરમાં શીખવાડવામાં આવે છે. તો અમારો આ સિનિયર નાગરિકોને પણ અમારી ફેકલ્ટી તરફ આકર્ષવાનો અને એનાથી વાકેફ કરવાનો ઈરાદો હતો. અને આટલી બધી સંખ્યામાં 2 બેચીસમાં લગભગ 125 લોકો આવવાના છે, એ જાણીને મને પણ આનંદ થયો અને આપ સૌને પણ આનંદ થશે. મારી સૌને વિનંતી છે, વડોદરાનો એક નાગરિક ગાયક બને, અને કાનસેન એટલીસ્ટ બને, તાનસેન ના બને તો કાનસેન તો એટલીસ્ટ બને, જેથી કેટલાય ઉભરતા કલાકારોને મંચ મળે, એમને સાંભળવાનો મોકો તમને મળે અને તમારું જીવન આનંદમય બને. કેટલા દિવસનો આજના જ દિવસનો કાર્યક્રમ છે, 2 કલાક માટેનો કાર્યક્રમ છે. મારો પરિચય ડોક્ટર રાજેશ કેળકર, ગાયન વિભાગ અધ્યક્ષ, અને સૌને આમંત્રું છું કે લાઇટ મ્યુઝિક અને 1 યર સર્ટિફિકેટ કોર્સમાં અમારે ત્યાં જોડાઈ જાઓ અને આ સુંદર વાતાવરણના એક હિસ્સા તરીકે તમે અમારી સાથે બંધાઈ જાઓ. થેન્ક યુ. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને વિશિષ્ટ ગાયન શિબિરનો લાભ લીધો હતો. આજે એક શિબિર થઈ રહી છે સિનિયર સિટીઝન માટે, અને એમાં જે વોકલની અંદર જે બેઝિક જે શીખવાનું હોય એના માટે ડૉક્ટર રાજેશ કેળકર સાહેબ એક ક્લાસ લઈ રહ્યા છે, અને એનાથી બધાને ગાવામાં અને એન્જોય, સંગીત શું ચીજ છે એ જાણવામાં એ બહુ જ સહાયભૂત થશે, અને નાનામાં નાની બારીકીઓ પણ એ આપણને શીખવાડશે. એટલે અત્યારે લગભગ 51 સિનિયર સિટીઝન છે, ડિફરન્ટ એરિયામાંથી આવેલા છે. એ બધાને આ બહુ જ શિબિર લાભદાયક રહેશે, અને જો તમને ખરેખર થોડીક મહેનત કરવામાં આવે એની પાછળ તો ખરેખર લાભદાયક છે. અને સંગીત આપણા જીવનમાં ઘણું બધું, ખાસ કરીને સ્વાસ્થ્ય પોઈન્ટ ઓફ વ્યૂ, કે એનાથી ઘણા બધા રોગોમાં બી આપણને લાભદાયક થતું હોય છે, મનની શાંતિ મળતી હોય છે. આટલા બધા અત્યારે સ્ટ્રેસવાળા વાતાવરણની અંદર આપણને ઘણો લાભ મળશે એનો, અને રિયલી આ વસ્તુ બહુ જ પ્રશંસનીય છે. કેળકર સાહેબે ઇનિશિયેટિવ લઈને બધાને બોલાવ્યા, એ બદલ ખરેખર આપણે એમનો ખૂબ જ અમે લોકો આભાર માનીએ છીએ. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.